સ્થિત થયે અસ્થિર અંતસ્કરણ અધોગામી છે ખેંચ ચોટ મુક ઉપયોગ વલણ અલેપ જળથી કમળવત જો જાણ્યા સહુગ્ને ઊર્ધ્વગમન તે સ્મૃતિરહી આત્મસ્વસ્થ સ્વયમેવ તન્મયતા સહ જ્ઞાનમાં નિર્તન્મય સ્વકમળ ઊર્ધ્વકરણ ગુણ સ્વસ્વભાવ ભૂલ અમલ ત્રિકરણ અવસ્થા ફાવી ગઈ ભેળા સંયોગ થાય પૂરાવા ભેગા થતાં લફરા વળગી જાય લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય તે જ્ઞાતાને પલ સમય મોક્ષમહી જ જણાય પૂર્વાત્મા છે સ્થૂલમણ ભૂલામણા ભૂત ફણ જાણ નિકાલી ભાવે જો જ્ઞાતાજ્ઞેય સંબંધ મોક્ષ સ્વરૂપ મૂળ ઐશ્વરી અવાચ્ય મૂર્ત સ્વપદ નોબેલને પણ મૂજવે અમૂલ્ય હે નિર્બંધ. જય સચ્ચિદાનંદ. જબરજસ્ત કવિરાજશ્રીનું આ પદ છે જે દાદા નિધિધ્યાસન અને જેનું ચિંતન કરે, જેવું ચિંતન કરે તેવા પોતે થઈ જાય એ સંબંધી જે સમજણ આપી છે. નિધિધ્યાસન એ બહુ ઊંચી ભૂમિકા કહેવાય કે જે વ્યક્તિ પર આપણને સંપૂર્ણ અનન્ય ભાવ આવે એ આપણને યાદ આવ્યા કરે, એમને યાદ કરવાના ના હોય. અને કેવી રીતે નિધિધ્યાસન જ્યારે વિનાશી વસ્તુ માટે થાય છે, એટલે કે એમની સ્મૃતિ, એનું ચિંતન થાય છે, તો એ આખો વ્યવહાર એટલે કે વ્યવસ્થિત ચિતરાઈ જાય છે. એટલે અહીંયા આજે કીધું છે કે નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય. આત્મા એટલે એવા પોતે થાય. મૂળ આત્મા એના સ્વસ્વભાવમાં મોક્ષ સ્વરૂપમાં સિદ્ધ જ છે.
એને કોઈ તકલીફ નથી, પણ જે હું માનવામાં આવે છે એ માનેલો હું, અને એ પોતાની આખી ભૂમિકા આખી બદલાયા કરે છે. જેવું અજ્ઞાન જેવો ધક્કો એવા પરિણામ. એટલે અહીંયા કીધું છે જે અવસ્થામાં ચિત્ત એકાગ્ર થયું, સ્થિર થયું, તો ત્યાં વ્યવસ્થિતનું ચિત્રામણ થઈ જાય છે. એટલે એમ કીધું કે આધાર જેનો અજ્ઞાન છે, એટલે કે હું નામધારી છું, હું આત્મા નથી, તો એ કાંઈ પણ કરશે તો કર્મ બંધાશે. અને હું શુદ્ધાત્મા છું, જેનું જ્ઞાનનું પ્લેટફોર્મ છે. એટલે જે આપણે કહીએ છીએ, આપણને પ્રતીતિ રહે છે, હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. નિશંકપણે પોતાની ઓળખાણ, પોતાની માન્યતા કે હું શુદ્ધાત્મા છું, એનાથી નવું ચિત્રામણ બંધ થઈ જાય છે. એટલે આપણું નવું ચિત્રામણ બંધ થઈ ગયું છે. અને જૂનાનો જેમ જેમ દાદા ભગવાન પ્રત્યે અનન્ય ભાવ, સમજણ ઓળખાતા જાય, તેમ તેમ દાદાનું નિધિ ધ્યાસન થાય. એ આત્માનું નિધિ ધ્યાસન છે, જ્ઞાનનું નિધિ ધ્યાસન છે. એટલે જ્ઞાન સ્વરૂપે આપણે સ્થિર થતા જઈએ, અને જ્યાં જ્ઞાન સ્વરૂપે સ્થિર થતા જઈએ તો બધી અવસ્થા એ જ્ઞાન પ્રકાશમાં દેખાયા કરે. એટલે સ્થિર અવસ્થા સ્થિત થયે, એટલે જે અવસ્થામાં પોતે સ્થિત થાય છે એને શું કહેવાય? અવસ્થિત થાય છે. અને જ્યાં અંતસ્કરણ અસ્થિર છે, તો એ આપણને અધોગામી એટલે વક્ર ગતિમાં લઈ જાય છે. હવે ત્યાં જો ઉપયોગ મૂકવામાં આવે તો ખબર પડે કે આત્મા એટલે કે હું આ જળથી કમળવત છું, એટલે જુદો છું. અને એ રીતે બધા જ જીવનના સંજોગો, મન વચન કાયા અને એના સંજોગોને જોવામાં આવે તો ઉર્ધ્વગમન એટલે કે યાદગીરી વગરનું, સ્મૃતિ રહિત ઉર્ધ્વગમન એટલે મોક્ષ પ્રાપ્ત કરીએ છે. આત્મા સ્વસ્થ એટલે પોતાનામાં જ સ્થિર, એવો સ્વતંત્ર છે. એટલે આપણે અહીંયા જે બધ રાખીશું આટલું, એ કઈ રીતે નિધિ ધ્યાસન આપણે કહીએ છીએ કરવાનું નથી. જેમ જેમ દાદા ઓળખાતા જશે તેમ તેમ દાદાનું નિધિ ધ્યાસન, એમની અરૂપી દશાનું, જ્ઞાન દશાનું નિધિ ધ્યાસન, એટલે આપણી અંદર એ આખી ભૂમિકા જ આખી આપણી એવી થઈ જશે, જ્ઞાન સ્વરૂપની, વિજ્ઞાન સ્વરૂપની, કે જેમાં આ બધા જીવનના સંજોગો, મન વચન કાયાના સંજોગો, મન વચન કાયની અવસ્થાઓ પ્રકાશમાન થયા કરશે. આપણે એને જોયા કરીશું અને મુક્તતાનો અનુભવ કરશું. પણ આજે આપણો વ્યવહાર રસ્તે ચાલતા જ્ઞાન મળ્યું છે, એટલે સાફ સૂફી કરવાની બાકી છે. એટલે આજે આત્માનો ઉપયોગ એટલે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં આપણે અંતરાત્મા દશાએ બે કામ કરવાના રહે છે. જોવાનું શું બને છે તે આ મનોવચન કાયામાં, અને જ્યાં જ્યાં ભૂલ દેખાય તેને વ્યવહાર દ્રષ્ટિથી એને ચોખ્ખું કરતા રહેવાનું. કારણ કે ઉકલતો વ્યવહાર, ખાલી થતો વ્યવહાર નામધારીનો મન વચન કાયા રૂપે એ બધો દોષવાળો છે. સામાન્ય તકલીફ પડે, સામાન્ય ભાગે એટલે હિંસક છે. અને આ રીતે આપણે એમાંથી છૂટતા જઈશું. જય સચ્ચિદાનંદ. ખૂબ વાગોડીશું આ પદને. વધારે વિવરણ આગલા દિવસોમાં કરીશું. જય સચ્ચિદાનંદ.